સુરતમાંથી પસાર થતી તાપી નદી લોકમાતા માનવામાં આવે છે, પરંતુ આ જ નદીમાં કૂદીને છાસવારે જીવન ટૂંકાવાતા હોવાનું સામે આવતું રહે છે। ત્યારે તાપી નદીમાં આપઘાત કરતા રોકવા માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે। તાપી નદી પર આવેલા કાપોદ્રા બ્રિજ પરથી લોકોને નદીમાં કૂદતા અટકાવવા માટે બ્રિજની રેલિંગ પર તાર ફેન્સિંગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાંથી પસાર થતી તાપી નદી પર આવેલા બ્રિજ પરથી આપઘાતના બનાવો રોકવા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। બ્રિજ પરથી લોખંડની રેલિંગની ઉપર તારની ફેન્સિંગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપઘાતના બનાવો રોકવા પાલિકાનું નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, જેને લોકો આવકારી રહ્યા છે। આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ કામગીરીથી શક્ય તેટલા આપઘાતના બનાવો ઓછા થશે। શહેરમાં તાપી નદી પર જેટલા બ્રિજ છે તે તમામ બ્રિજ પર લોખંડની રેલિંગ હોવા છતાં આપઘાતના બનાવો સતત બનતા હોય છે। ત્યારે આખરે રેલિંગ ફરતે કાંટાવાળા તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી કરીને આપઘાતના બનાવોમાં ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। નાની મોટી પારિવારિક બાબતો અથવા આર્થિક તંગી, બેકારી જેવા કારણોથી આત્મહત્યા કરવાના કિસ્સામાં વધારો થતાં પાલિકા તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે।